यत्र त्रिसर्गो
सत्यं परं धीमहि। श्रीमद् भागवतना सप्तम स्कंधમાં 8મો અધ્યાય છે. એમાં ભગવાન નૃસિંહના અવતારનો પ્રસંગ છે. કયા સંજોગોમાં ભગવાન અવતારેલો એની ચર્ચા આપણે વ્યક્ત કરી અને ભગવાનનું અત્યંત ભયંકર સ્વરૂપ જોઈને બધા જ લોકો અત્યંત ભયભીત થઈ ગયા. અને તેથી કોઈની પણ પાસે આવીને પૂરેપૂરી સ્તુતિ કરવાની હિંમત ચાલતી નથી. એટલે ત્યાં જે હાજર છે બધા એક એક શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરે છે. સૌથી પહેલા બ્રહ્માજીએ કરી, પછી રુદ્ર શિવજીએ કરી, ઇન્દ્ર કરી, પછી ઋષિઓએ કરી. તો નસ્તપ પરમ આથયદાત્મ તેજ. હે ભગવાન, એ શરણાગતોના પાલક, આપે સૃષ્ટિના પ્રારંભમાં અમને જે આપનું જ તેજ સ્વરૂપનું ધ્યાન કરવાનું કહેવામાં આવ્યું હતું, કહ્યું હતું. અને કેવું તેજ છે ભગવાનનું તેજ, જેના પર ઋષિઓનું ધ્યાન કરવાનું કહેવામાં આવેલું હોય. તેજ કેવું છે, એનો પ્રભાવ શું છે? જે તેજથી ભગવાન જગતનું સર્જન કરે છે, પાલન કરે છે, જગતને પોતાનું લીન કરે છે, એવું આપનું સર્વોત્કૃષ્ટ તેજ, જેના પર ધ્યાન કરવાનું આપણને કહેલું. પરંતુ આ દૈત્યે અમારા તપને લુપ્ત કરી દીધું. તો હવે ભગવાન આપે જ આ રક્ષા કરવા માટે આ અવતાર પર ધારણ કર્યો છે અને આ દૈત્યનો સંહાર કરીને વળી પાછા આપણે એમને તપશ્ચર્યામાં પુનઃ સ્થાપિત કર્યા છે. આમ ઋષિઓની શક્તિ આવે છે તપશ્ચર્યામાંથી, પિતૃઓની શક્તિ આવે છે શ્રાદ્ધમાંથી, તર્પણમાંથી. તો પિતૃઓ કે ભગવાન, આ દુષ્ટ જે છે અમારા વંશજો જે કંઈ તર્પણ વગેરે શ્રાદ્ધ વગેરે કરે, જે પિંડદાન દે, એ બધું ખાઈ જતો હતો. અને વળી તીર્થ સ્થાને લોકો જે તર્પણ કરે તો તલ સહિતના જળનું તર્પણ કરે, એ પી જતો હતો. ભગવાન આજે આપણે મહાન કાર્ય કર્યું. આપે આપણા નખથી એનું પેટ ચીરી નાખ્યું અને એને કારણે જે કે બુદ્ધના પેટમાં હતું બહાર કાઢીને પાછું અમને આપી દીધું. આમ કરીને આપે અમારો ઉદ્ધાર કર્યો છે. અને સાથે સાથે એના પેટમાં જે હતું બધું પાપ એ બધું કાઢી લીધું. એમ કરીને એને જે પાપમય કર્મથી આપણે છોડાવી દીધેલો છે. અને ભગવાન અખિલ નૃહરે, અખિલ ધર્મ ગોત્રે, આ તો માત્ર અમારે એકલા નહીં પરંતુ સમગ્ર ધર્મની રક્ષા કરવા આપ કરી રહ્યા છો. સિદ્ધો આવ્યા. સિદ્ધો બધા યોગથી અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા છે. એમણે કહ્યું યોગ નો ગતિમ યોગ સિદ્ધામ અસાધુ આહારશીત યોગ તપોબલેન. અસાધુ અદુષ્ટ હિરણ્યકશિપુએ પોતાના યોગ અને તપસ્યાના બળથી અમારી બધી સિદ્ધિઓ જે છે ને એ બધી હરી લીધેલી હતી. નાના દર્પમ, એને કારણે અનેક પ્રકારનો ઘમંડ ધરાવતો હતો. ભગવાન આપે આજે નખથી એનો જે નાશ કર્યો છે, વિદીર્ણ કર્યો છે, એવા હે નૃસિંહધારી ભગવાન આપને નમસ્કાર. વિદ્યાધરો આવ્યા. વિદ્યાધરો જે છે એ ધારણાથી, એકાગ્રતાથી અનેક પ્રકારની વિદ્યાઓ, અંતર્ધાનથી વિદ્યાઓ ધરાવતા હોય છે. એ કહે છે કે ભગવાન આવી અનેક પ્રકારની ધારણા કરવા દ્વારા જે બધી વિદ્યાઓ અમે પ્રાપ્ત કરી હતી, આ દુષ્ટે ન્યષેદત અગ્નિઓ બલવીર્ય દૃપ્ત. પોતાના બળથી અને વીર્યથી અનેક પ્રકારનો ઘમંડ ધરાવનાર આ જે દૈત્ય છે એણે આ બધી વિદ્યાઓને રોકી દીધી. સેન સંખ્યે પશુવત હત. આજે યુદ્ધમાં આપે એને પશુની જેમ વધ કર્યો છે. એ માયાથી નૃસિંહનો અવતાર ધારણ કરેલા લોકો પર કૃપા કરવા માટે નૃસિંહ અવતાર ધારણ કરેલા આપણે હંમેશા પ્રણામ કરીએ છીએ. પછી નાગ આવ્યા કે ભગવાન યેન પાપેન રત્નાની સ્ત્રી રત્નાની હૃતાની ન. આ પાપી અમારા મસ્તક પરના, અમારી ફેણ પરના રત્નો બધા લઈ લીધા અને અમારી સુંદર સ્ત્રીઓ પણ લઈ ગયો. તદ વક્ષ પાટેન પાટનેન,
ભગવાન આપણે અહીંયા વક્ષસ્થળ વિદાય કર્યું ત્યારે આ સ્ત્રીઓ અમે બધા સર્વ ખૂબ પ્રસન્ન થયા છીએ, અમને આપે ખૂબ આનંદ આપ્યો છે, આપને નમસ્કાર. તો મનુ આગળ આવ્યા. મનુની શક્તિ ક્યાં છે? ધર્મના પાલનમાં અને ધર્મના આચરણમાં, અને સાથે સાથે ધર્મનું પાલન કરાવવું. મનુ વયમ તવ નિર્દેશકારિણ. ભગવાન અમે તો મનુ છીએ, હંમેશા આપણે આજ્ઞાનું પાલન કરનારા છીએ. દિતિજેન દેવ પરિભૂત સેતવ. પણ આ દૈત્ય દિતિનો પુત્ર દૈત્ય એણે પરિભૂત સેતવ, અમારું જે વર્ણાશ્રમની મર્યાદા હતી, જે ધર્મ હતો, એ ધર્મને પરિભૂત કરો, તિરસ્કૃત કરી દીધો. એટલે કે હવે સમાજમાં કોઈ આ ધર્મનું પાલન નહોતું કરતું આને કારણે, કારણ કે જે મર્યાદા હતી એ જેને તોડી નાખી. જેમ નદીની અંદર બંધ બાંધવામાં આવે, જળને મર્યાદિત કરી દેવામાં આવે, એ જળ ગમે તેમ ધારે તેમ ન વહી શકે, પરંતુ એ બંધ તોડી દેવામાં આવે તો જળ પાછું જેમ તેમ વહી જાય. તેવી રીતે સમાજની અંદર પણ, મનુષ્ય સમાજમાં પણ આ મનુષ્યની શક્તિ જે છે એનો સંચય કરવા માટે ધર્મરૂપી બંધ બાંધવામાં આવે છે, જેથી આ માણસની શક્તિ જે છે એ ગમે તે માર્ગે વેડફાઈ ન જાય. તો જેવી રીતે નદીમાં બંધ બાંધ્યા પછી જે જળ જે છે એનો સંચય થાય, એ જળને પછી આપણે યોગ્ય માર્ગે વાળીએ, એનાથી સર્જનાત્મક કાર્યો થાય. તેવી રીતે જ્યારે મનુષ્યના જીવનમાં પણ આ ધર્મરૂપે બંધ બાંધવામાં આવે, તેની શક્તિઓ છે એનો સંચય થાય, જેને યોગ્ય માર્ગે વાળી શકે. આ હેતુ છે ધર્મનો. હેતુ એ છે કે જેથી મનુષ્યનો છેવટે ઉન્નતિ થાય, આધ્યાત્મિક ઉન્નતિ થાય. ભૌતિક ઉન્નતિ થાય કે ના થાય એ કહેવાય અહીંયા ધર્મ છે. ભૌતિક ઉન્નતિમાં પ્રારબ્ધ મહત્વનો ભાગ ભજવે છે. ધર્મ જરૂર મદદ કરે. આપણે જીવનમાં ધર્મનું આચરણ કરતા હોઈએ તો જરૂર આપણા પુરુષાર્થમાં મદદરૂપ થાય છે. છતાં પણ એવું નિયમ નથી કે આપણે ધર્મનું આચરણ કરતા હોઈએ એટલે આપણે ભૌતિક સફળતા મળે, એની અંદર એવું પ્રારબ્ધ પણ જોઈએ. એટલે જોઈએ છે ઘણીવાર કે ધર્મનું આચરણ કરતા હોય છતાં પણ લોકોને ઘણીવાર ભૌતિક સફળતા મળતી નથી. પ્રારબ્ધનો પણ વાંક ખરો. પરંતુ ધર્મના આચરણથી આધ્યાત્મિક ઉન્નતિ જરૂર થાય. અને આપણી સંસ્કૃતિની અંદર મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિ એની સૌથી મહત્વની માનવામાં આવતી હતી. અનિત્યમ સુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમાં. ભગવાન કહે અર્જુન, ત્યાં દેહ, મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યો છે, ઉત્તમ દેહ છે, પણ અનિત્ય છે. સાથે આ જગતની અંદર અનેક પ્રકારનું દુઃખ છે. અને માટે કોઈ પ્રકારના સમયને વેડફ્યા વગર ભજસ્વમાં, મારું ભજન કર, એના માટે દેહ છે. આ બધું એને રોકી પાડ્યું હતું. બધી મર્યાદાઓ તોડી નાખીને સમાજમાં અધર્મ ફેલાવે. કારણ કે અધર્મ તો રાહ જ જોઈ રહ્યો છે. હંમેશા તમો ગુણ કહો, અધર્મ કહો, આ બધા આસુરી બળો કહો, રાહ જ જોઈ રહ્યા છે. કોઈ છિદ્રની રાહ જોઈ રહ્યા છે. આપણે જેવી રીતે આપણા ઘરની આસપાસ, આશ્રમની આસપાસ વાડ બાંધીએ, પેલા કૂતરાઓ કહો, પેલા ભૂંડ કહો, આમ જોતા જ હોય છે ક્યાં સીણું દેખાય અને ઘૂસી જાય. તેવી રીતે આ ધર્મની એક વાડ આપણે બાંધેલી છે, પણ જે આસુરી બળો જેને આપણે અંદર આવવા દેતા નથી, એ બળો હંમેશા પેલા છીણાની જ હંમેશા રાહ જોતા હોય અને ક્યાંક છીણું દેખાય ઘૂસી જાય. તો આ હિરણ્યકશ્યપે છીણા જ પાડી નાખી, દિવાલ જ તોડી નાખી. એ ચારે બાજુ બધી આસુરી વૃત્તિઓ ફેલાઈ ગઈ. કારણ કે ધર્મનું પાલન કરવું હોય તો શિસ્ત જોઈએ, આત્મસંયમ જોઈએ, એ સિવાય ન થાય. તમારે ધર્મ એટલે ફરજ બજાવવી હોય, માતા પિતાની સેવા કરવી હોય, તમારું સમાજ પ્રત્યે ઋણ અદા કરવું હોય, દેવતા પ્રત્યે ઋણ અદા કરવું હોય, આવું ઋણ અદા કરવું હોય તો તમારે ઓછાથી ચલાવી લેવું પડે. કારણ કે એનો જે ભાગ છે એ પહેલાં આપવો પડે. તમારે ઓછાથી ચલાવી લેવું પડે. તો ઉપરાંત એ તો એને સમજ્યા. સાથે સાથે આ બધી ફરજ બજાવવામાં તમારે ઘણો સમય અને ઘણી શક્તિ છે એ પણ રોકવા પડે. એમને ન થાય.
તો તમે જે કરવા ઈચ્છો એ ના કરી શકો. મા બાપની સેવા કરવાની આવે તો પછી મા બાપ પેલા શ્રવણ કે મને યાત્રા લઈ જાય. હવે શ્રવણ બીજું કંઈ કરવું હોય ધારો કે તો ના કરી શકે. એટલે ધર્મનું પાલન જ્યારે કરવું હોય ત્યારે આપણી જે સ્વાભાવિક વૃત્તિઓ હોય, આપણી ઈચ્છાઓ હોય, આપણી કામનાઓ હોય, આપણા આવેગો હોય, મોટે ભાગે એમને રોકી રાખવા પડતા હોય છે. અને તો જ આપણે ફરજનું પાલન કરી શકતા હોઈએ છીએ. બહુ કડવું લાગે આ કર્તવ્ય કર્મ કરવું કે ફરજનું પાલન, બહુ કડવું લાગે. એટલે અંદરથી આપણને એમ લાગે કે શેની લાગણી થાય? આપણે કંઈક વંચિત રહેવાની લાગણી થાય. આપણે નિયમ કર્યો છે કે સવારે વહેલા ઉઠવું, પ્રાણાયામ કરવા, ધ્યાન કરવું, 5 વાગ્યા શિયાળામાં ઉઠવું પડે, નાહી ધોઈને યોગા કરો, પ્રાણાયામ કરો, ધ્યાન કરો, સવારના વર્ગમાં આવો, આ બધું. એટલે અને આપણે જોયું બીજા લોકો આરામથી બાપુ સૂતા છે, 7 વાગે ઉઠે છે. આપણે ઈર્ષ્યા આવે એ લોકોને કે આ લોકો કેવા નસીબદાર છે, કેવું જોઈએ લોકોને કંઈ ચિંતા છે કોઈ પ્રકારની. એટલે આપણે જ્યારે આવું શિસ્તનું પાલન કરીએ ત્યારે થોડોક પોતાની જાત પર જુલમ કરવો પડતો હોય છે. પોતાની જાત પર જુલમ કર્યા વગર ધર્મનું કે ફરજનું પાલન ના થઈ શકે. થતું હોય તો બધાએ કરે જ ને. પણ એક બાજુ આપણને ફરજ બજાવવાની કિંમત છે, એવા સંસ્કાર છે, બીજી બાજુ જાત પર જુલમ થઈ રહ્યો છે. અને તેથી ઘણી બધી વસ્તુથી આપણે વંચિત રહી જતા હોઈએ છીએ. એ સમયનો ઉપયોગ આપણે કે શક્તિનો ઉપયોગ આપણને ગમતી પ્રવૃત્તિમાં કરી શક્યા હોત એને બધા આમાં કરવો પડે છે. મહેમાનો આવે, ચાલો ઘરની અંદર શું થાય? ઘણી વાર અહીં હિન્દુસ્તાનમાં મહેમાનો ધામા જ નાખે તો પૂછે પણ ને, અતિથિ છે, મુખ્ય અર્થમાં અતિથિ. અથવા કે ભાઈ અમે આવીએ છીએ ને 15 દાડા સામેથી જાહેર કરે હું શું કરો? સરભરા કરવાની છે. તમારે બધું પોતાનું છે, બધું બાજુમાં રાખી દેવું પડે. સ્વાભાવિક છે. મા બાપ માની સેવા કરવી હોય, બાપની સેવા કરવી હોય, માંદગી હોય ઘરની અંદર તો દિવસ રાત ચાકરી કરવી પડે. તો તમારા જીવનમાં તો બધી વસ્તુ રોકાઈ જ જાય, બધું રોકાઈ જાય. એનો ખટકો તો લાગે અંદરથી. એટલે આ બધું સહન કરવા તૈયાર હોઈએ તો જ આપણે ધર્મનું કે ફરજનું પાલન કરી શકીએ. એ જ હેતુ છે. જેથી આપણી ઈચ્છાઓ, આપણા આવેગો છે, આપણે કાબુ આવે અને આપણે વધારે શિસ્તબદ્ધ વ્યક્તિ બનીએ. એમ કરતા આપણી આધ્યાત્મિક ઉન્નતિ થાય, એ આનો હેતુ છે. પરંતુ કમનસીબે શું થતું હોય છે કે મોટે ભાગે આપણે ફરજનું પાલન તો કરીએ છીએ પણ અંદરથી ખૂબ ફરિયાદ કરીએ કે ભગવાને કેવો છે, મારા માથે શું નાખ્યું છે, વગેરે વગેરે. એને કારણે આ ફરજનું પાલન કરવાથી જે લાભ મળ્યો છે એ લાભ પણ નથી મળતો. અહીં હિન્દુસ્તાનમાં બધા ફરજ તો બજાવે છે પણ કમ અને બજાવે. એને કારણે એનો જે લાભ મળવો જોઈએ કારણ કે મનમાં દુઃખ રહ્યા જ કરે, એ દુઃખ તો જમા થતું જાય. એક દિવસ એવો આવે કે બળવો પકારે, હું કશું કરવા નથી એવું થઈ જાય. માણસ બળવો પકારે, અમે જોયેલા છે. અને આપણે એમને માટે સહાનુભૂતિ છે કારણ કે આ સંસાર જ એવો છે કે જે કરતું હોય એના પર લાદ્યા જ કરે, એક પછી એક લાદ્યા જ કરે, થયા જ કરે. ચાલો, પણ ટૂંકમાં આ ધર્મનું પ્રયોજન છે મર્યાદા, આત્મસંયમ. એ દ્વારા મનુષ્યની આંતરિક શક્તિ કે આંતરિક બળ જે છે એ આંતરિક બળ છે એને કેમ ખીલવવું, આ રીતે કેવી રીતે આધ્યાત્મિક ઉન્નતિ સિદ્ધ કરવી. એના પર હિરણ્યકશ્યપે ઘા કરે. પરિભૂત સેતવ, બધા સેતુઓ છે, ધર્મની મર્યાદાઓ છે, બધીને તોડી નાખી. ભગવાન સારથ ભવતા ખલા સ ઉપસંહૃત પ્રભો. ભગવાન બહુ સારું કર્યું કે આ દુષ્ટનો આજે આપણે વધ કરી નાખ્યો. કરવા અમે તે કેમ, હવે આપ અમને આજ્ઞા આપો, અમે આપને માટે શું સેવા કરી શકીએ. હવે આગળ 431 પાના પર 49 શ્લોકમાં કહે છે.
પ્રજાપતિઓ કહે છે. પ્રજેશા વયંતે પરેશા વિસૃષ્ટા નયેન પ્રજા વૈ સૃજામો નિષિદ્ધા સ એષ ત્વયા ભિન્ન વક્ષાનુશેતે જગન્મંગલમ સત્વમૂર્તેવતારઃ. પ્રજેશા વયમ, હે ભગવાન, દરેક જણ આગળ આવીને પોતાનું ઓળખાણ આપે ભગવાન કે અમે કોણ છીએ. આમ કોઈ મોટા માણસો મળવા હોય તો આપણે ઓળખાણ આપીએ ને, પ્રત્યેક આવીને પોતાની ઓળખાણ જાહેર કરે અમે કોણ છીએ. પ્રજેશા વયમ, અમે પ્રજેશા છીએ, પ્રજાના ઈશ્વર છીએ, એટલે કે ટૂંકમાં પ્રજાના ઉત્પાદકો છીએ. આમ તો પ્રજાના ઈશ્વર કહેવાય, પરંતુ અમે પ્રજાના સર્જકો છીએ. પ્રજાપતિ છે. પ્રજાપતિ એટલે પ્રજાનું સર્જન કરનાર. તો તે હે પરેશ, અંદર એક પરેશ છુપાયેલું છે. પરેશા વિસૃષ્ટા, હે પરેશ, ભગવાનને સંબોધન કરે છે. હે પરેશ. પરેશ શબ્દ શાનો બન્યો છે? પર અને ઈશ બેમાંથી પરેશ શબ્દ બન્યો. તો કે હે પરેશ, પરેશામ બ્રહ્માદિનામ ઉત્પાદક. આ ભગવાન કોણ છે? પરેશ છે. ટૂંકમાં પ્રજાપતિ તો પ્રજાનું સર્જન કરનારા છે, પણ ભગવાન કોણ છે? પ્રજાપતિનું સર્જન કરનારા. જે સર્જન કરનારા છે એનું સર્જન કરનાર ભગવાન છે, માટે એને પરેશ કહેવામાં આવ્યો. ઈશ શબ્દથી સર્જન કરનાર એવો અર્થ કર્યો. તો અમે પ્રજેશા છીએ, અમે પ્રજાનું સર્જન કરનારા છીએ. આપ પરેશ છો, આપ તો અમારું સર્જન કરનારા છો. બ્રહ્માજી માણીને જે બધા પ્રજાનું સર્જન કરનારા છે એનું સર્જન કરનારા આપ છો. વયમ અભિસૃષ્ટા ઉત્પાદિતા, ભગવાન આપે અમને પણ ઉત્પન્ન કરેલા છે, અમને અમારું પણ સર્જન કરેલું છે. યેન વૈ સૃજામો યેન નિષિદ્ધા, એટલે બધું બરોબર ચાલતું હતું. ભગવાન આપે અમારું સર્જન કર્યું અને અમને પ્રજાનું સર્જન કરવાની આજ્ઞા આપી, અને એ રીતે બધું વ્યવસ્થિત ચાલતું હતું. પ્રજાનું જગતનું સર્જન થઈ રહ્યું હતું. એમાં દુષ્ટ આવ્યો, એને બધું રોકી પાડ્યું. નિષિદ્ધા સંતા ને યેન પ્રજા વૈ સૃજામઃ, જેને કારણે અમે અમારું કામ કરી શકતા નથી. એટલે અમે વળી પ્રજાનું સર્જન કરી શકતા નથી, કારણ કે એણે નિષિદ્ધ કરી નાખ્યું, અને રોકી દીધું. એટલો બળવાન છે ને, એટલો પ્રતાપી છે કે કોઈ કશું કરી જ ના શકે, એટલે એ ધાક છે. એ તો અહીંયા છે, દુનિયા બધાની ધાક ફેલાયેલી છે. એના માણસો બધા ફરનારા છે, બધી વસ્તુ પર નજર રાખનારા છે. અને જો એને ખબર પડી કે મારી આજ્ઞાનું ઉલ્લંઘન થયું, તો બધા જાણે છે એનું પરિણામ અત્યંત ખરાબ આવવાનું છે. એટલે ધાકથી આખી દુનિયા બરોબર એના નિયમનમાં ચાલે છે. તેથી અમને પણ કહ્યું બંધ કરો, તમારું સર્જનનું કામ બંધ કરી દો. એમ કરીને બંધ કરાવી દીધું. ઈશત્વયા ભિન્ન વક્ષાનું શેતે, ભિન્ન વક્ષા, ભિન્ન વક્ષસ એમાંથી ભિન્ન વક્ષા. ચંદ્રમસનું ચંદ્રમાહ એવી રીતે થાય રૂપ. સ ઈશત્વયા ભિન્ન વક્ષા, જેનું વક્ષસ્થળ ભેરાઈ ગયું છે, છિન્ન ભિન્ન થઈ ગયું છે, એવો આ શેતે આ દુષ્ટ અહીંયા આગળ પડેલો છે.
જેનું વક્ષસ્થળ ચિરાઈ ગયો છે એવો આ દુષ્ટ અહીંયા આગળ ચિરાઈ ટૂંકમાં મૃત્યુ પામ્યો છે. એ ખુશ થઈ ગયા લોકો. અતઃ પરમ પ્રજા સુજામહેતી દૃશ્યંત. બસ પ્રજાપતિનું એક જ કામ છે, પ્રજાનું સર્જન કરવું. આણે શું કર્યું? દરેકને પોતપોતાની જે વિશેષતાથી જ વંચિત કરી દીધા. એટલે બધા લોકો અસહાય બની ગયા. એટલે સિદ્ધ લોકોની બધી સિદ્ધિઓ લઈ લીધી, વિદ્યાધરોની વિદ્યા લઈ લીધી, નાગ લોકોના રત્ન લઈ લીધા, મનુઓને ધર્મ લઈ લીધો, પ્રજાપતિઓને પ્રજા સર્જન કરી શક્તિ લઈ લીધી. આ બધા કે શક્તિહીન બની ગયા, અસહાય બની ગયા. અતઃ પરમ પ્રજા સુજામહ. બસ ભગવાન આપણે દૈત્યનો વિનાશ કર્યો, હવે પછી વળી પાછા અમે પ્રજાનું સર્જન કરીશું એમ ખૂબ જ ખુશ થઈ ગયા. કે જે જગન મંગલમ સત્વ મૂર્તે અવતાર. હે સત્વ મૂર્તે તો અયમ અવતાર જગન મંગલમ જગત મંગલ રૂપ. ભગવાન આપનો જે અવતાર છે એ જગતના મંગળ માટે છે. આમ તો કેવો અવતાર લાગે છે, એવું બિહારનું સ્વરૂપ છે ને આમ જોવા જઈએ તો. એટલે કહે છે એમ સત્વ મૂર્તે. આ ભગવાનની મૂર્તિ સાત્વિક દેખાય છે. સિંહોનું મસ્તક, મનુષ્યનું ધડ, ભયંકર ક્રોધાયમાન, હમણાં જ એને હિરણ્યકશ્યપનો વધ કર્યો છે અને સત્વમૂર્તિ કહેવાય. યમપી શ્રીમદીયા મૂર્તિ સાત્વિકી એવ. તો પ્રજાપતિઓ કહી રહ્યા છે ભગવાન આપનો જે શ્રી વિગ્રહ છે આવો છે ને એ પણ સાત્વિક છે. કેમ? પ્રજાપાલન કર્તૃત્વાદ. આનું પ્રયોજન છે પ્રજાનું પાલન કરવું. એનું પ્રયોજન સાત્વિક છે. ભલે ભગવાનનું રૂપ બહુ વિહામું દેખાતું હોય, પરંતુ એ રૂપ દ્વારા ભગવાન જે કાર્ય કર્યું છે એનું છે પ્રજાનું પાલન કરનારું છે, સાત્વિક કાર્ય છે. ન દૈત્યહનાર્થાત તત્ક્રોધસ્યાપી. ટૂંકમાં ભલે ને ભગવાને આ દૈત્યનું હનન કરવા માટે ભગવાને ભલે કોપ કર્યો હોય તો પણ જગત સુખ હેતુત્વેન એ કોપ દ્વારા પણ ભગવાન છે વડે જગતના સુખનું કારણ બને છે. કારણ કે જગતને દુઃખ આપનાર આ દૈત્યનો વધ કર્યો છે. અને સાત્વિક તો પર્યવસાન. ભગવાનને સત્વમૂર્તિ કહેવામાં આવે. સાત્વિક દેખાતા નથી, પરંતુ ભગવાને જે કર્યું એનું પરિણામ સાત્વિક છે. શું સાત્વિક છે? જગતનું મંગળ થાય. એટલે કહ્યું જગન મંગલમ મંગલમ. અજહલ લિંગ છે અને અજહલ લિંગ કહેવામાં જગન મંગલમ. ટૂંકમાં જગતનું મંગળ કરનાર છે આપનું કાર્ય. એટલે અજહલ લિંગ કોને કહેવાય? જે છે એને જાળવીને ઉમેરવાનો. એટલે ભલે આપની મૂર્તિ આવી હોય, સાત્વિક મૂર્તિ છે એને કારણે જગતનું મંગળ કરનારી આપ છો. તેથી આ કયો છંદ છે? ભુજંગ પ્રયાત છંદ છે. ભુજંગ પ્રયાત. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ એવું ભુજંગ પ્રયાત. હવે ગંધર્વો આગળ આવી રહ્યા છે. ગંધર્વાપી ભગવત કૃપાવલોકમ પ્રાપ્ય સ્વાભિપ્રાયમ નિવેદયંત સ્તુવંતી. આમ ભગવાન જેમ જેમ જુએ ને બધા ઉભેલા છે ત્યાં એક પછી એક તરફ ભગવાન નજર કરે. જેના નજર કરે બસ એટલે ભગવાનની કૃપા દૃષ્ટિ પ્રાપ્ત થાય એટલે પછી નિવેદન કરે. તો ગંધર્વોને પણ ભગવાનની કૃપા દૃષ્ટિ પ્રાપ્ત થઈ અને તેથી પોતાના અભિપ્રાયનું નિવેદન કરે છે. હવે પછીના શ્લોકમાં કહે છે વયમ વિભોતે નટનાટ્ય ગાયકા યેનાત્મસાદ્વીજ્ય બલૌજસા કૃતા સ એષ નીતો ભવતા દશામિમાં કિમુત્પથસ્થઃ કુશલાય કલ્પતે. ગંધર્વો પોતાને વખાવે વયમ વિભોતે નટનાટ્ય ગાયકા.
અમે તો નાચ ગાન કરનારા છે, નટ નાટ્ય ગાયકા, નટાહ નર્તકાહ નાટ્ય ગાયકા. એવી નટ નાટ્ય ગાયકા. નટાહ નાટ્ય ગાયકા. નટાહ એટલે નર્તકા. અમે નર્તન નૃત્ય કરનાર છે. નાટ્ય ગાયક નાટ્ય ચાલી રહ્યું ત્યારે ગાન કરનાર છે. અમે સ્વયં નૃત્ય કરનાર છે અને નાટ્ય ચાલુ ત્યારે ગાન કરનાર છે. અમે નટ નાટ્ય ગાયકા. વિભૂતે ભગવાન આપને યાદ તો હશે જ. અમે તો આવું આપના માટે કરતા આવ્યા છીએ. ભગવાન સમક્ષ પણ આ ગંધર્વ બધું નાટક કરે, નૃત્ય કરે, ગીત કરે, ગાયન કરે. યેન આત્મસાત વીર્ય બલૌજસા કૃતા. આ બલૌજસા છે કે બલૌજસાહા છે? શું છે? એ વિસર્ગ છે ત્યાં કે નથી? હા, નથી? કેમ નથી? ત્રિવક્તિ વિસર્ગ હોય તો શું થાય? વિસર્ગ હોય તો દેખાય, એટલે વિસર્ગનો લોપ નહીં થાય. બરાબર. વીર્ય બલૌજસા આત્મસાત કૃતા. અને પોતાના વીર્ય અને બળના ઓજથી. વીર એટલે એનું શૌર્ય, બળ એટલે શક્તિ. એને પોતાના શૌર્ય અને ઓજસ એટલે પ્રભાવ. પોતાના શૌર્ય અને શક્તિના પ્રભાવથી આત્મસાત કૃતા. એને શું કર્યું? અમે એને આત્મસાત કર્યા, એટલે કે સ્વાધીન કરી દીધા. ટૂંકમાં, હે ભગવાન, આ દૈત્ય પોતાના બળ અને વીરના પ્રભાવથી અમને સ્વાધીન કરી દીધા, અમને એને અધીન કરી દીધા. ટૂંકમાં કંઈ કરવા શક્તિમાન થઈ ગયા. શેષની તો ભવતા દશામ ઇમામ. આ દુષ્ટ દૈત્યને ભગવાન આપે આ દશા કરી છે એ યોગ્ય જ છે ને. એનું આવું થવું જોઈએ. કેમ આવું થવું જોઈએ? કે મુત્પથસ્થ કુશલાય કલ્પતે. ઉત્પતસ્થ, પથસ્થ. પથસ્થ એટલે પથમાં સ્થિત. પથમાં સ્થિત, પથમાં નિષ્ઠ. કેવું? ઉત્પથ એટલે કુપથ. ટૂંકમાં એ તો અધર્મના માર્ગ પર ચાલનારો હતો, અધર્મ માર્ગે નિષ્ઠ હતો. તો ભજન વિરોધ માર્ગસ્થ. તો ઉત શબ્દનો અર્થ થાય છે વિરુદ્ધ. ઉત્પથ એટલે વિરુદ્ધ પથ. વિરુદ્ધ આ છે ને, ભગવાન વિરુદ્ધ માર્ગે ચાલનારો હતો. કેમ વિરુદ્ધ માર્ગ છે? તો યોગ્ય માર્ગ કયો કહેવાય? ભગવાનના ભજનનો જે માર્ગ છે ને એ યોગ્ય માર્ગ છે, સુપથ છે. એ કેવો છે? સુપથ છે. એ કેવો છે? કુપથ છે. તો ભગવાનના ભજનનો માર્ગ કેવો છે? શ્રેષ્ઠ પથ છે. ત્યારે આ કેવો હતો? ભગવત ભજન વિરોધી. એ ભજન નહોતો કરતો, ચાલો છોડો. ભજન ના કરવું એક વસ્તુ છે, ભજનનો વિરોધ કરો બીજી વસ્તુ છે. ઘણા લોકો ભજન ના કરતા હોય, ચાલો બીજાને ભજન કરવા દે. પણ કેટલાક એવા હોય છે કે પોતે તો ના કરે અને કરવા ના દે. જવા ના દે, તારે નહીં જવાનું. પોતે તો ક્લાસમાં ના જાય, પેલા જવા ના દે. પોતે ના કરે, પેલી કરવા ના દે. આવું પણ હોય છે બધા લોકો. આવું હિરણ્યકશિપુ હતો. પોતે તો ધર્મ પાલન ન જ કરે. હે? એ તો ધર્મનું પાલન ના જ કરે, પણ કોઈને કરવા પણ ના દે. કેમ? કુશલાય કલ્પતે. એનું ક્યારે કુશળ થાય ખરું? એનું ક્ષેમ થાય ખરું? ન જ થાય. અંતેથી આજ એની હાલત થઈ છે ભગવાન યોગ્ય જ છે. કારણ કે આવી રીતે ધર્મનો વિરોધ કરનારા, તો કુપથ પર ચાલનારા જે છે, અધર્મ માર્ગે ચાલનારા છે, એની આ જ પ્રકારે ગતિ થાય. હવે ચારણ લોકો આવે છે. ચારણાસ્તુ ત્વદેક શરણાન નિર્ભયત્વ નન્યેષામ. ચારણ આવીને કહે છે કે ભગવાન, જે આપણે શરણ થયા લેવા છે એ જ નિર્ભય છે, બાકી કોઈ નિર્ભયતા પ્રાપ્ત કરી શકે નહીં. આ જગતમાં કોણ નિર્ભયતા પ્રાપ્ત કરી શકે? જે ભગવાનને શરણ થયા છે તે. એ વાત ચારણો કહે છે.
અને એ રીતે ભગવાનની સ્તુતિ કરે છે. હરે તવાંઘ્રિ પંકજમ ભવાપવર્ગમાશ્રિતાઃ યદેશ સાધુહૃચ્છયસ્ત્વયા સુરઃ સમાપિતઃ. આગળનો જે શ્લોક હતો ને એ વંશસ્થ છંદમાં આગળના શ્લોકમાં, એટલે કે 50મો શ્લોક. આ 51મો શ્લોક એને પ્રામાણિકા છંદ છે. પ્રામાણિકા હે હરે એ શું છે? સંબોધન પ્રથમા કયા શબ્દની? હરિ શબ્દની. હે હરે તવાંઘ્રિ પંકજમ. હરિ કોને કહેવાય? આશ્રિત આરતી હર હર હરતી ઇતિ હરિ. દરેક વખતે હરિ શબ્દનો જુદો અર્થ કરી શકાય. એટલે અહીંયા આગળ હરિ શબ્દનો પ્રયોગ કર્યા આ લોકોએ શેના માટે છે? ભગવાન જે આપણે શરણાગત થયું છે એની પીડા હરનાર આપ છો. અવિદ્યાદિ સર્વ ક્લેશ હારિત્વાદ. હરિ એ પણ કહેવાય. અવિદ્યાથી માંડીને બધા જે ક્લેશ છે એ ક્લેશનું હરણ કરનારા. આવું બધું ભગવાન લઈ જવું ગમે. ભક્તોના ક્લેશ લઈ જાય, ભક્તોનું પાપ લઈ જાય, ભક્તોનું અજ્ઞાન લઈ જાય, ભક્તોનું માખણ લઈ જાય. એટલે માખણનો આવો અર્થ કરવો પડે પછી આપણે. તમને ના ગમે તો લઈ જાય. એની કૃપા કેટલી છે. આપણે તો ના કહે નહીં આ તો મારી સંપત્તિ છે. આપણે આ ક્લેશને જાળવી રાખવા મળે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ આ બધા ક્લેશ છે. તો ઈચ બોझ से अच्छा चला जाता है. ભગવાન કે તને ગમે કે ના ગમે હું તો લઈ લેવાનો છું. એ તું સાવધાન નહીં હોય તેનું મન ખેંચી જઈશ. એવી રીતે આ હરિ છે. અવિદ્યાદિ સર્વ ક્લેશાયત્વાત હરિ. અવિદ્યાથી માણીને અવિદ્યા, અસ્મિતા, રાગ, પછી શું? દ્વેષ, પછી અભિનિવેશ. અને સાંખ્યશાસ્ત્રમાં ક્લેશ કહેવામાં આવે કારણ કે આ મનમાં ક્લેશ જન્માવનારા છે. મનમાં રાગ જન્મે, આસક્તિ જન્મે તોય ક્લેશ જન્મે. કારણ કે પછી આપણને જેના પ્રત્યે આસક્તિ હોય એને બહુ ચિંતા થાય કે શું થશે શું નહીં થાય. ક્લેશ જન્મે. જેના પ્રત્યે દ્વેષ હોય એ ક્લેશ જન્માવનારો છે. આ ક્યાંથી આવી ગયો, આને કેમ આવું થયું, આને કેમ મળી ગયું. અભિનિવેશ તીવ્ર આસક્તિ હોય એ પણ ક્લેશ જન્માવનારી છે. અસ્મિતા, અહંકાર, મમકાર ક્લેશ જન્માવનારા છે. તો આ જ વસ્તુઓ આપણને જીવનમાં દુઃખ આપે છે. જીવનમાં દુઃખ આપનારી આ જ વસ્તુઓ છે, બીજી કોઈ વસ્તુ નથી. આપણા મનમાં આ પ્રકારના ક્લેશ ન હોય તો બહાર જે થવું એ થાય. પરંતુ બહાર જે થાય છે એ વસ્તુ આપણા પર અસર ઉત્પન્ન કરે છે. કારણ કે અંદર આ ક્લેશ રહેલા છે. એટલે એ ક્લેશ ખરેખર આપણે દુઃખ આપે છે. બહાર તો શું છે? પેલી સ્વિચ દબાવવા જેવું છે. બહાર કોઈ પ્રસંગ બને ને એ તો એક બટન દબાવવા જેવું છે. અંદર ક્લેશો તરત બહાર આવે. અંદર ના છે એ જ દુઃખ આપે. આપણે એમ કે પેલા દુઃખ આપ્યું, એને માત્ર બટન જ દબાવ્યું. અંદર હાજર હતો અને જે ક્લેશ અંદર વર્તમાન હતા વિદ્યમાન હતા વર્તમાન થયા, અવ્યક્ત હતા વ્યક્ત થયા. તો ભગવાન આ પ્રકારે બધા ક્લેશ હરણ કરનાર છે. હરે તવાંઘ્રિ પંકજમ ભવાપવર્ગમ. ભગવાનનું ચરણ કમળ કેવું છે? અંગ્રી પંકજ. અંગ્રી એટલે ચરણ અને પંકજ એટલે કમળ. અંગ્રી પંકજ ચરણ કમળ. હંમેશા ભગવાનના ચરણને એટલે ભક્ત લોકો માટે તો એવું લાગે છે કે ભક્ત લોકો માટે ધ્યાન કરવા માટે તો ભગવાનના ચરણ કમળ, ભગવાનનું મુખ કરતા વારંવાર ચરણ કમળનું જ વર્ણન વધારે આવે છે. ભગવાનના બધા જ અંગોમાં ક્યારેક હાથનું વર્ણન આવે કે ભાઈ અભયદાયક છે, વરદાયક છે, બધું ખરું, પણ કોઈ એના પર ધ્યાન નથી કરતું. ભક્ત લોકો તો ભગવાનના મુખારવિંદ કરતા પણ ભગવાનના ચરણારવિંદનું ધ્યાન કરતા લાગે છે
એટલે ભગવાનના ચરણાવિંદના એ પ્રકારની શક્તિ છે કે ભક્તોના બધા સંતાપને પીડા હરી લે. એનું વર્ણન આગળ ઘણી વાર આવી ગયું છે કે છત્ર સમાન છે, જે આપણે રક્ષણ આપનારું છે વગેરે. તો તવાંઘ્રિ પંકજમ, ભગવાન આપનું ચરણ કમળ, કમળ કેવું હોય? કોમળ હોય, સુંદર હોય, સુગંધીદાર હોય, બધી જ રીતે કોમળ કમળ બહુ ઉત્તમ પુષ્પ છે. ભગવાનના ચરણ પણ કોમળ હોય, સુગંધીદાર હોય, એ પ્રકારની સુગંધ. એટલે ત્યાં આગળ કહેવામાં આવ્યું ષટપદી સ્તોત્રની અંદર શું કહે છે? અવિનય મપનય વિષ્ણુ દમય મનઃ સમય મૃગ તૃષ્ણામ ભૂતદયામ વિસ્તાર તારે સંસાર સાગર દિવ્ય ધુનિ મકરંદે પરિમલ પરિભોગ સચ્ચિદાનંદે શ્રીમતી પદારવિંદ શ્રીમદ પદારવિંદે શ્રીહરિ પદારવિંદે ભવભય ખેદચ્છિદે વંદે. ભવભય ખેદચ્છિદે, આ સંસારના ભયને દૂર કરનાર. દિવ્ય ધુનિ મકરંદે, ભગવાનના ચરણકમળમાંથી મકરંદ એટલે મધ કે અમૃત છે. એ કયું છે? એમાંથી ગંગાજીનો પ્રવાહ જે હોય છે એ જ ભગવાનના ચરણકમળનો મકરંદ છે. દિવ્ય ધુનિ મકરંદે પરિમલ પરિભોગ સચ્ચિદાનંદે, ભગવાનના ચરણમાંથી જે પરિમલ, જે સુગંધ કેવી છે? સચ્ચિદાનંદ. શ્રીપતિ પદારવિંદે ભવભય ખેદચ્છિદે, સંસારનો ખેદ છે એનો નાશ કરનાર ભગવાનના ચરણને હું નમસ્કાર કરું છું. એટલે ભક્તિ માર્ગમાં ભગવાનના ચરણ જે છે, ભગવાનના ચરણ કમળનું મહાન મહત્વ છે. વારંવાર આપણને એ જ અહીંયા આગળ જોવા મળે છે. એટલે કે જે ચરણ તો આશ્રિતા ભગવાન, તો કે અમે આપના ચરણ કમળનો આશ્રય, ભવાપવર્ગમ આશ્રિતા. ભવ એટલે સંસાર, અપવર્ગ એટલે દૂર કરનાર, ભવાપવર્ગમ સંસાર નિવર્તકમ, સંસારનું નિવારણ કરનાર ભગવાન આપના ચરણ કમળ છે. એનો અમે એને આશ્રિત થયા છીએ, એનો આશ્રય લીધેલો છે. યત એષ સાધુહૃચ્છય, આ દુષ્ટ કેવો છે? સાધુહૃચ્છય, સાધુઓના હૃદયમાં શયન કરનાર. આને શું કર્યું? સાધુઓના હૃદયનો કબજો લઈ લીધો. સાધુ હૃદયમાં તો ભગવાન હોય ને હંમેશા, છતાં પણ એટલે યોગી લોકો સદા યોગીનો રમંતે યોગીનો યસ્મિન, યોગી લોકો હંમેશા રમણ કરતા હોય ભગવાનમાં. એટલે યોગી લોકોના, ભક્ત લોકોના હૃદયમાં કોણ નિવાસ કરતો હોય? ભગવાન નિવાસ કરતા હોય. આણે શું કર્યું? ભયજનકત્વેન, આ સાધુ પુરુષો માટે પણ એવો ભય જન્માવી દીધો કે જેવી રીતે પેલું કીટ છે એ ભ્રમણનું ધ્યાન કરે તેવી રીતે આ લોકો ભગવાનને બદલે હિરણ્યકશ્યપનું ધ્યાન કરતા હતા. એટલે કે ભગવાન જે હૃદય કમળમાં હતા એને બદલે હિરણ્યકશ્યપે સાધુઓના હૃદય કમળનો કબજો લઈ લીધો, એમાં એ નિવાસ કરવા લાગ્યો. એટલે કહે છે, એટલે કહ્યું સાધુરુચ્છય, સાધુઓના હૃદયમાં શયન કરનાર, નિવાસ કરનાર. શેતે તિષ્ઠતે ઇતિ. એષ આ કોણ? મહાબલા બલ પરાક્રમત્વેન અતિ અશેષ. આ એટલે શું? અત્યંત પ્રસિદ્ધ. હિરણ્યકશ્યપ અત્યંત પ્રસિદ્ધ છે. શેને કારણે પ્રસિદ્ધ છે? મહાબલ પરાક્રમત્વેન, એનું અત્યંત બળ અને પરાક્રમને કારણે જે અત્યંત પ્રસિદ્ધ છે એવો આ દુષ્ટ હિરણ્યકશ્યપુ, જેણે સાધુઓના હૃદય કમળનો કબજો લઈ લીધો હતો, એને ત્વયા સમાપિત અસુર સમાપિત, આસુર જે છે એને આપણે સમાપન કર્યો. અંતમ નીત, સમાપન કરવું એટલે અંત કરવો. ભગવાન આપણનો અંત કરી દીધો. એ ખરેખર બહુ ઉત્તમ વસ્તુ કરી છે. આ કહે છે પ્રામાણિકા છંદ, પ્રામાણિકા.
હવે યક્ષ લોકો આગળ આવે છે. યક્ષા આપી ભગવત કૃપાવલોકમ પ્રાપ્ય. ભગવાન નજર હવે યક્ષો પર પડી, ભગવાનની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરને. હવે યક્ષો આગળ આવે છે. દૈત્ય કૃતમ ઉપદ્રવમ ભગવત ઉપકાર નિવેદયંત. યક્ષો પણ આ દૈત્યે જે ઉપદ્રવ કર્યો હતો અને ભગવાને જે ઉપકાર કર્યો છે એનું નિવેદન કરે છે અને એ પ્રકારે ભગવાનની સ્તુતિ કરે છે. વયમ ઇતિ વયમંચર મુખ્યા કર્મ વિસ્તે મનોજ્ઞૈઃ તૈહ દિતિસુતેન પ્રાપિતા વાહકત્વમ. સતુ જન પરિતાપમ તત્કૃતમ જાનતા તે. નરહરોપનીતઃ પંચતાં પંચવિંશ. અહીંયા ભગવાને સંબોધન કરે છે ટેકનિકલ પંચવિંશ. હે પંચવિંશ, હે 25માં. 25માં જો એવા આપણે સાંખ્ય શાસ્ત્ર જાણે તો ખબર કે 25મું કોણ છે. સાંખ્ય શાસ્ત્ર 24 તત્વોની વાત કરે છે અને ભગવાન પુરુષ કેવો છે 25માં છે. તો સાંખ્ય પુરુષ અને પ્રકૃતિ આ બે સત્તાઓની વાત કરતી હોય છે. અને પ્રકૃતિ પછી છે ને પ્રકૃતિ ઉત્ક્રાંતિ થાય, ધીમે ધીમે પ્રકૃતિ સર્જન થાય. પ્રધાનમાંથી પ્રકૃતિ, પછી બધી વિકૃતિ થાય. તો પહેલી પ્રકૃતિ, પછી મહત્તત્વ, પછી અહંકાર, પછી પંચમહાભૂત, કેટલા થયા? 8 થયા. પછી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 વિષયો કે મહાભૂતો, સ્થૂળ મહાભૂતો અને એક અંતઃકરણ, એમ કરીને 24 તત્વો થાય. આ પ્રકૃતિ. અને બીજો કોણ છે? પુરુષ. પુરુષ અને પ્રકૃતિ. આમ પુરુષ હોવો જોઈએ, ચૈતન્ય તત્વ હોવું જોઈએ, કારણ કે આ પ્રકૃતિ સ્વયં જળ હોવા છતાં ચેતનવંતી હોય એ પ્રકારે કાર્ય કરે છે. તો આ જળ વસ્તુમાં ચેતનતા ક્યારે આવે? જ્યારે કોઈ ચેતન અધિષ્ઠાતા હોય ત્યારે. અને એ રીતે પુરુષ કહો, ચેતન કહો, એ સ્વતંત્ર સત્તા છે. અને બીજી વસ્તુ સાંખ્ય લોકો કહે કે બધા જળ પદાર્થો છે ને એ શેના માટે છે? હંમેશા કોઈ ચેતનના ઉપભોગ માટે છે. આ દુનિયામાં જે જળ પદાર્થો છે બધા જ કોઈ ચેતનના ઉપભોગ માટે છે. આ ટેબલ હોય પણ આપણા ઉપભોગ માટે છે, ખુરશી ઉપભોગ માટે છે, શેતરંજી, જે કંઈ જળ વસ્તુ હોય, પ્રત્યક્ષ છે કે પરોક્ષ. તમને એમ કે ભાઈ સ્વામી પેલા કાંકરા અને કાંટાને બધી વસ્તુ ક્યાં ઉપભોગ માટે? પણ પરોક્ષ રીતે એ દૂર રહીને પણ અથવા અમુક સંજોગોને પણ ઉપભોગનું સાધન બની શકે. આમ સાંખ્ય લોકો કે આ જ્યાં પ્રકૃતિ જળ છે અને તેથી ઉપભોગનું સાધન છે, મળે કે ઉપભોગતા હોવો જોઈએ. ઉપભોગનું સાધન હોય તો ઉપભોગતા હોવો જોઈએ ને. એ કોણ? પુરુષ છે. એ લોકો શું કલ્પના કરે? પુરુષ તો ઉપભોગતા કરતા નથી, ઉપભોગતા છે. ચાલો એટલે આ પુરુષ અને પ્રકૃતિ. પ્રકૃતિ 24 તત્વોની બનેલી છે અને પુરુષ છે 25મો. પણ 25મો એટલે પેલા 24 કરતા જુદા પ્રકારનો છે. 25 એટલે એવું નહીં કે 24 ને 1 25, એવું નથી. આ 25મો કહેવાય ખરો, પણ શું છે? ચતુર્વિંશતિ તત્વ નિયામક. કારણ કે આ ચૈતન્ય છે ને એ જળનું નિયામક છે, ખરું કે નહીં? એતસ્યવાક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યચંદ્રમસૌ વિધૃતૌ તિષ્ઠતઃ. હે ગાર્ગી, અક્ષર અર્થાત અવિનાશી પરમાત્માની આજ્ઞાથી આ સૂર્યચંદ્ર પોતપોતાના સ્થાને ધારણ કરાયેલા છે. આ બધા જળ છે, ધારણ કરનાર કોણ? ચેતન છે. આમ ચેતન છે કેવો છે? જે કે જળ વર્ગ હોય એનો શાસક છે, નિયામક છે. તમે જુઓ, આપણે કશું કાર્ય કરતા હોઈએ, જેમ કે ભોજન આપણે કરતા હોઈએ, તો જે ભોજ્ય છે આ ભોગતા કોણ છે? એનો નિયામક છે. હું નક્કી કરું કે રોટલી ખાવી, ભાત ખાવો, શેમ ખાવું, શું કરવું? રોટલી નક્કી ના કરાય.
શાક નક્કી ના કરે કે મને ખાઓ, પેલા બહુ ખાતું, એવું શાક નક્કી ના કરે. હું નક્કી કરું ચાલ તું નથી ખાતું, બાજુ રહે, નથી ખાવાનું. હા, પંચવિંશ કહીને ભગવાન કહે છે કે આપ તો 24 તત્વનો અર્થાત આ સમગ્ર પ્રકૃતિમાંથી સમગ્ર જગત સર્જાયેલું છે અને એ રીતે પ્રકૃતિના નિયામક છો, જગતના નિયંતા છો. અમે કોણ છે? યક્ષવે વયમ અનુચર મુખ્યા કર્મભિસ્તે મનોજ્ઞૈ કર્મભિ તે વયમ અનુચર મુખ્યા. ભગવાન હંમેશા મનોજ્ઞ એટલે શું? મનને ગમતું. મનોજ્ઞ એટલે શું? મનને ગમતું. અનુસર કોને કહેવાય? જે પોતાના સ્વામીના મનને ગમતું કરે એને અનુચર કહેવાય. અનુચર એટલે શું? પાછળ અનુજ પશ્ચાત ચરતી. અનુચર એટલે શું? આગળ સ્વામી જતો હોય એની પાછળ જાય એને શું કહેવાય? અનુચર. અનુચર કહો, સેવક કહો. તો સેવક કેવો હોય? હંમેશા સ્વામી મનોજ્ઞ, સ્વામીને મને પસંદ હોય એ વસ્તુ કરનારા હોય. એવું ક્યારે થાય? જ્યારે સેવકને પોતાનો કોઈ એજન્ડા ના હોય, સેવકને પોતાનું પ્રયોજન ના હોય, માત્ર સ્વામીને જ ભરેલો હોય, તો સેવક શું કરે? સ્વામીની ખુશી એની ખુશી છે. ખરો સેવક એવો છે. એટલે ખરો સેવક કોને કહેવાય? જે ખુશ તો થાય. શેની ખુશ થાય? સ્વામી ખુશ થવાથી પોતે ખુશ થાય. બસ તો તમે તરી ગયા. બીજાની ખુશી તમે ખુશ થાઓ તો બસ. તો તમારે તમારી ખુશી માટે કોઈ સ્વતંત્ર પ્રયત્ન ના કરવો પડે, માત્ર બીજાને ખુશ કરો. એ સહેલું નથી હોતો. બીજાને ખુશ કરવો જરાય સહેલું નથી. કારણ કે બીજો જે માણસ હોય તો ખુશ કરવો અઘરો છે. કારણ શું છે કે ભાઈ ખબર જ ના પડે ને. હવે તો મનમાં શું ચાલી રહ્યું છે આપણે ખબર ના પડે. આપણે કંઈક કરીને એનું પરિણામ કંઈક આવે ખબર જ ના પડે. પહેલાં ઘણી વાર લોકો યુદ્ધ મેદાનમાં પેલી છે ને સુરંગો અંદર મૂકી હોય તો ખરે આમ તો પગ મૂકે ધડાકો થાય. એવું દુનિયામાં કાંઈ ખબર ના પડે આપણને કે તમે કરો કંઈક અને એનું પરિણામ કંઈક આવે. એટલે કોઈને ખુશ કરવું જરાય સહેલું નથી. પણ એ જ તમારું અનુચર, એને જ તમે તમારું કાર્ય ગણતા હો. ભગવાનને ખુશ કરવો સહેલો છે, બીજાને ખુશ કરવા અઘરા. ભગવાનને ખુશ કરવો અઘરો નથી. કંઈ એની માંગણી નથી હોતી. હસતો ને હસતો જ. એટલે એને નૈવેદ્યનું મીઠું ભૂલી તો કશી વાંધો ના આવે. મરચું વધારે પડી ગયું, મીઠું ભૂલી ગયા છો, રોટલી કાચી રહી ગઈ, કોઈ ફરિયાદ ના કરે. હંમેશાના મુખ પર તો સ્મિત ક્યારે પણ જાય નહીં. એટલે એ રીતે ભગવાનને ખુશ કરવો પ્રમાણમાં સહેલો છે. પણ જો મનોજ્ઞ કર્મભિ તે વયમ અનુચર મુખ્યા. ભગવાન આપને અત્યંત મનને પસંદ કરનારા, કર્મ કરનારા અમે આપના અનુસરો મુખ્ય છે. એટલે આપના બધા બહુ અનુચરો છે. અમે તો છે એ બધામાં મુખ્ય છીએ. તો એના એક બે અર્થ કરે છે. અનુચર મુખ્ય, અનુચરોમાં મુખ્ય, અનુચારાણા અનુચરો મુખ્ય વામે મુખ્ય અનુચર છે. અથવા અનુચરો જે છે અનુચરા શિવ કુબેરાદે તે મુખ્યા સ્વામિન. આ બધું બહુરી સમાસ. અનુચારા મુખ્ય યેશાંતે અનુચર મુખ્ય. આપણા અનુચરો જેમની માટે મુખ્ય છે એવા અમે છીએ. આપના અનુચરો જેના સ્વામી છે એવા અમે છીએ. આપના અનુચર કોણ છે? શિવ કુબેરાદે. ભગવાન શિવજી વિષ્ણુ ભગવાનના અનુચર છે. કુબેર વગેરે ભગવાનના અનુચર છે. એ અમારા મુખ્ય છે, અમારા સ્વામી છે. અમે તો આપના અનુચરના પણ અનુચર છે. દાસાન દાસોહમ એવો અર્થ કરે કે વિષ્ણુ વૈષ્ણવ પંથની અંદર ભગવાન અનુચર દાસાનો દાસ. ભગવાનના દાસનો પણ દાસનો પણ દાસનો પણ દાસ. અનુચર મુખ્ય. અથવા તો અનુચરા ત્વદ્ભક્તા. ભક્તિ ભગવાનનો અનુચર છે તો અમે ભગવાન આપના ભક્તોના સેવક છીએ. તો આના ત્રણ અર્થ કર્યા. અનુચર મુખ્ય. ભગવાન આપના બધા અનુચરોમાં મુખ્ય છે. અનુચર કોને કહેવાય? મનોજ્ઞ કર્મભિ.
ટૂંકમાં ભગવાનને ગમે એવા કર્મ કરનારા આપણા જે અનુચરો છે એમાં મુખ્ય છે. તો એ ભગવાન આપના એ મુખ્ય અનુચરો છે. જેમ શિવજી, કુબેર વગેરે એના અમે અનુચર છીએ, એ અમારા સ્વામી છે. અથવા ભક્તો જે સાચા આપના અનુચરો છે એના અમે સેવકો છીએ, એ અમારા સ્વામી છે. તો આણે શું કર્યું ખબર છે? દિતિસુતેન પ્રાપિતા વાહકત્વમ. આ દિતિસુત, આ દૈત્ય શું કર્યું? અમને વાહક બનાવી દીધા. શિવિકાદિશુ, વાહક કોને કહેવાય? પાલખી વગેરે ઉચકનારા. તો આને શું કર્યું? આ યક્ષ લોકોને પાલખી ઉચકનારા બનાવી દીધા. ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા બધાને. રાવણ આવું જ કરે ને બધા, દેવતાઓને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા. તો ગણેશજી શું કરે? એમના ઢોર ચારે. ચંદ્રમા શું કરે? એમનું છત્ર પકડે. અગ્નિ શું કરે? રસોઈ કરે. વરુણ શું કરે? બગીચામાં પાણી પાય. આવી બધી દેવતાઓને હાલત કરીને આને પણ એવું જ કરેલા. તો કે અમને આવી રીતે એની પાલખીના ઉચકનારા બનાવી દીધા. તો એ દિતિસુતેન પ્રાપિતા વાહકત્વમ. અમને વાહક બનાવી દીધા. એ પ્રકારની અમારી સ્થિતિ કરી નાખી એણે. સતુ જન પરિતાપમ તત્કૃતમ જાનતા. તે જાનતા શું છે? ત્રીજી વિભક્તિ છે ને? જાનત, જાનતા જાણનાર વડે. તો તત્કૃતમ જાનતા, ભગવાન આણે કરેલું છે ને એ બધું આપ જાણનારા છો. સતુ જન પરિતાપમ, આ રીતે બધા જનોને, બધા મનુષ્યોને અને મુખ્યત્વે ભક્તોને જે બધો પરિતાપણ કરેલો છે, અર્થાત જે સંતાપણ પહોંચાડેલો છે, સર્વ દુઃખ દહ, બધાના વખતે દુઃખ જે પહોંચાડેલું છે એ આપ બરોબર જાણો છો. એ જાણનાર હોવાને કારણે હવે યોગ્ય સમયે આ પ્રકારનો અવતાર ધારણ કર્યો છે. નરહરે ઉપનીત પંચતામ પંચવિંશ. હે નરહરી, અચિંત્ય મહિમન. બધું જોયું નથી? અચિંત્ય મહિમા ધરાવનારા હે નૃસિંહ ભગવાન. પંચતામ ઉપનીત, આપણે જુદી રીત છે. પંચતામ ઉપનીત, આપણે એને પંચત્વમ પ્રાપ્ત કરાવ્યું. એકમાંથી 5 બનાવી. એટલે શું કર્યું ખબર છે? પંચત્વમાં આપવું સ્વગુણો, એને બધા પંચત્વ મૃત્યુ. કારણ કે માણસ મરી જાય એટલે એક પછી એક એના પંચમાં બધું છોડતા જાય. બરોબર ને? અગ્નિ પહેલા જતો રહે, વાયુ જતો રહે, જળ જતું રહે, પછી પૃથ્વી જતી રહે, આકાશ જતું રહે. જે એક હતા ને એ 5 બની ગયો ને. પંચત્વ, પંચત્વમાં આપવું. પંચત્વ એટલે ટૂંકમાં મૃત્યુ. ભગવાન આપણે પંચત્વમ પંચતામ ઉપનીત, આપણે એને મૃત્યુ પમાડ્યો, મારી નાખ્યો. બસ હવે એને અમે છૂટ્યા. અતઃ પરમ ત્વત્કર્માણ્ય કરિષ્યામહિ ભાવ. ભગવાન અમે છૂટ્યા, હવે પછી અમે આપણા જ કર્મ કરશું, આપની સેવા કરશું. બાકી એને એના સેવક બનાવી દીધેલા હતા. આ માલિની છંદ હતો. માલિની નરહરિ પણ એવો કર્યો. નર હરિ, આ નરનું હરણ કરનાર. નર એટલે શું? વિક્ષેપ. આ નર શબ્દોને કેવો અર્થ કર્યો? નરો વિક્ષેપ કે પુંસી અભિધાનાત. આ નર શબ્દોને કહે વિક્ષેપ, એ અર્થ મનુષ્ય. નરહરયતિ તમે વિક્ષેપ નાશકોસી. એ ભગવાન આપે આ બધા વિક્ષેપનો નાશ કરનાર આપ નરહરિ છો. પંચવિંશ
જળ તત્વેશુ ચૈતન્ય દાન સૃષ્ટિ કરતું હું તવે. તો ભગવાન છે ને સર્જન કરનાર ભગવાન છે. આ 24 તત્વોની પ્રકૃતિ છે એને ચેતનતા પ્રદાન કરીને ભગવાન સર્જન કરે છે. એટલે સર્જનનો પ્રારંભ ક્યારે થાય? ભગવાન જ્યારે પ્રકૃતિને ચેતનતા પ્રદાન કરે. મમ યોનિર મહદ્બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ. ભગવાન કે માયા મારી યોનિ છે, હું ગર્ભ આધાન કરું છું. અર્થાત એ સુષુપ્તિની અંદર માયા એ સુષુપ્ત હતી, જળ હતી. તો સૃષ્ટિના પ્રારંભમાં ભગવાન શું કરે? ચેતનતાને કિરણ એમાં નાખે, એને ચેતન બનાવે, એને જગાડે, ચેતનવંતી બનાવે. પછી જગતનું સર્જન શરૂ થઈ જાય. એટલે ભલે આ માયા જગતનું સર્જન કરનારી હોય, પણ એ ક્યારે કહે છે કે ભગવાન જ્યારે અધિષ્ઠાન હોય ત્યારે એ રીતે ભગવાન જગતનું સર્જન કરનાર છે કહેવાય. તો સર્જન કરનારો આ માણસ કોણ? આ માણસ દૈત્ય કોણ છે? નાશ કરનારો છે. સૃષ્ટિમાં ભય જન્માવનારો છે. એટલે સૃષ્ટિમાં ભય જન્માવનારા આ પંચવિંશ કહીને આ રીતે કહેવામાં આવે. પંચવિંશ આ પ્રકારનું સંબોધન કર્યું કે 24ના નિયામક, 24ને ચેતનતા પ્રદાન કરનાર, એ રીતે 24 દ્વારા સર્જન કરનાર આ દૈત્ય આપણી સૃષ્ટિમાં ભય ઉત્પન્ન કર્યો, માટે આપણે નાશ કર્યો, એ ઉચિત જ છે. પાછું બીજું પણ કહે છે પંચતામ વિદુક્તે ન એકતામ ન આપૈતિ જ્ઞાયતે. ટૂંકમાં આ હિરણ્યકશિપુ પંચત્વને પ્રાપ્ત થયો, એકતાને પ્રાપ્ત ન થયો. એકતા પ્રાપ્ત કરી હોત, ભગવાન એક થઈ ગયો હોત તો મોક્ષ મળી ગયો હોત, પણ એકતા પ્રાપ્ત ન કરી તેને મોક્ષ અભાવ લક્ષિત હૈ. તો એ પણ એક અર્થ કર્યો કે પંચત્વ કેમ મરી ગયો, મારી નાખ્યો કહેવાનું એટલે પંચત્વને પ્રાપ્ત થયો કેમ કહ્યું? આ પંચત્વને 5 પ્રાણને પ્રાપ્ત, એક પ્રાણને પ્રાપ્ત થયો નથી. ભગવાન એક પ્રાણને પ્રાપ્ત થયો, એક થઈ ગયો તો મોક્ષ મળી ગયો નથી મળ્યો. હજી 2 જન્મ લેવાના છે ટૂંકમાં, એનો અર્થ એવો થયો. હવે કિમ પુરુષો એવી જાતના જે બીજા પુરુષ જેવા દેખાય પણ પુરુષ ના હોય એવી જાતની જે યોનિ છે એ લોકો આગળ આવીને કહે છે વયમ કિમ પુરુષા નહીં વયમ કિમ પુરુષાસ્ત્વંતુ મહાપુરુષ ઈશ્વર અયં કુ પુરુષો નષ્ટો ધિકૃત સાધુભિર્યદા. વયમ કિમ પુરુષાઃ, કિમ કુત્સિતાઃ પુરુષાઃ એવો અર્થ કર્યો. અમે તો નિંદનીય પુરુષો છીએ. ભગવાનની સમક્ષ એમ કહીએ પોતાના માટે અમે કિમ પુરુષો છીએ, કુત્સિત પુરુષો છીએ. પુરુષાભાસાહ એમાં કહેવાય, પુરુષ આભાસાહ. અમે ખરેખર પુરુષ નથી પણ પુરુષનો આભાસ વાળા છીએ. તમ તો મહાપુરુષ અમે કિમ પુરુષ છીએ ભગવાન, આપ મહાપુરુષ અચિંત્ય ગુણ પૂર્ણ પુરુષોત્તમ ઈશ્વર. આપ તો મહાપુરુષ છો, અચિંત્ય ગુણ ધરાવનારા છો. આપ કેવા છો? તો કે પુરુષોત્તમ છો. અમે તો કિમ પુરુષ કુત્સિત પુરુષ છે, આપ પુરુષોત્તમ છો, પુરુષ ઉત્તમ છો. ઈશ્વર આપ તો ઈશ્વર છો, સર્વ નિયંતા છે. મહાપુરુષમાં આ બધું જાય, ઈશ્વરનું નિયંત્રણ કરનારા છે. એટલે અમે ક્યાં અને આપ ક્યાં એ પ્રકારે. આ કોણ છે? એમ કુપુરુષ એ કિમ પુરુષ મહાપુરુષ કુપુરુષ. પછી પૂછ્યું અયમ મહાન દૈત્યો હત ઇતિ કિમ ન વર્ણ્યતે. ભાઈ હે કિમ પુરુષો, તમે કહો છો કે અમે કિમ પુરુષ છે, આપ મહાપુરુષ છો, તો મેં જે હમણાં પરાક્રમ કર્યું, દરેકે દરેક જણાએ ભગવાનના પરાક્રમનું વર્ણન કર્યું. દરેક ભગવાને જાણે કે અભિનંદન આપ્યા એમણે જે પરાક્રમ કર્યું. તો તમે એ વાત કરવા બધા બીજી શું વાત કરો છો? એમ કે અયમ મહાન દૈત્યો હતા એટલે કેમ ન વર્ણ્યા? આ મહાન દૈત્યને મેં હત્યા કરી એ વાતનું વર્ણન કરવાને બદલે આ બીજું શું કહો છો બધું?
તો કે અયમ કુપુરુષ અસ્મદપેક્ષા બલિયાનપી ત્વદગ્રે અતિ તુચ્છ ઇતિ ભાવ. ભલે અમારી સરખામણીમાં આ મોટો બળવાન કહેવાય, ભગવાન આપની સરખામણીમાં અત્યંત તુચ્છ છે, કુપુરુષ છે. ભગવાન આપે મારી નાખવાની જરૂર જ નથી, તો મરી જ ગયો એમ કે છે યદા સાધુભિ ધિકૃત સાધુભિ યદા નષ્ટ. સાધુએ જ્યારે તિરસ્કૃત કરે ને, કેટલા લોકોને શાપ એને મળ્યા હશે ને, આટલો બધો કાળો કેર જેને વર્તાવ્યો ત્યારે એને કેટલા શાપ મળ્યા હશે. આ સાધુઓના શાપ પ્રાપ્ત કરીને એ તો નષ્ટ થઈ જ ગયો હતો. અતઃ એમાં તમે મારે મોટું મહાત, કારણ કે મરેલો જ હતો. સાધુએ જ્યારે આને શાપ આપ્યો, એનો તિરસ્કાર કર્યો, ત્યારે મરવા સમાન જ થઈ ગયો. આપણે તો મરેલાને માર્યો છે, એટલા માટે આપના પરાક્રમની વાત નથી કરતા. એમાં શું મોટું પરાક્રમ છે? એટલે અમે બીજી વાત કરીએ છીએ. એટલે કહે છે કે અતસ્તદ વધે કે મહાત્મ્ય વર્ણ્યમિતિ. માટે આવો જેનો વધ થઈ ગયો છે, એના વધમાં મોટું શું મહાત્મ્ય છે એનું વર્ણન કરીએ. એ ભગવાન પૂછે ને કે હું પરાક્રમ કર્યું, એનું વર્ણન કરતા નથી અને બીજું વર્ણન કેમ કરો છો? મારે શું પરાક્રમ કર્યું? ભાઈ આને મારી નાખ્યો એ પરાક્રમ કર્યું? એ તો મરી જ ગયો હતો. ક્યાંથી મરી ગયો હતો? સાધુ પુરુષોના શાપથી આ મૃત્યુ પામેલો લગભગ હતો. જેમ કે ને મય વહી તે નિહતા પૂર્વમેવ. જેમ ભગવાન અર્જુનને કહે, અર્જુન આ બધા જે યોદ્ધાઓ તો મારા વડે હણાઈ ચૂકેલા છે, અને તેથી તું એમને હણ. શું મોટું પરાક્રમ છે? પણ કહેવાની રીત છે, કોઈનો કચરો કરવાની રીત છે. ભગવાન નહીં, પેલાનો કચરો કરવાની રીત છે. હવે વૈતાલિકો બનાવે છે. વૈતાલિકા આપી સ્વસંકટમ નિવેદયંત તદનિવૃત્ત્યા ભગવત્કૃતમ અભિનંદન્તિ. વૈતાલિકો વૈતાલિક કોને કહેવાય હોય છે? વૈતાલમ બહુવિધ કાંસતાલવાદન પૂર્વકમ ગાયકમ ગાયનમ. એક પ્રકારનું ગાન કરવું ને એને વૈતાલ કહે છે. તમે પેલા કાંસાને બધું લઈને ગાન કરો ને, કામ છે તાલ વાદન પૂર્વકમ. પેલું વગાડે છે ને કાંસા, હા, ઝાંઝ પખાજ લઈને તાલપૂર્વક ગાન કરવું, એને વૈતાલ એ પ્રકારના ગાનને વૈતાલ કહેવામાં આવે છે. તદ વિદંતિત વૈતાલિકા. આવા પ્રકારનું ગાન જે લોકો જાણે છે એને વૈતાલિક કહેવામાં આવે. એટલે ભગવાનના મનોરંજન માટે ગંધર્વો છે, કિન્નરો છે, વૈતાલિકો છે. કોઈ નૃત્ય કરનારા હોય, પેલા ગાન કરનારા, અમુક પ્રકારનું ગાન કરનારા હોય. કિન્નરો ગાન કરનારા છે, વૈતાલિકો ગાન કરનારા છે, ગંધર્વો નૃત્ય કરનારા છે. હવે વૈતાલિકો આવે છે, કે છે સભાસુ સત્રેષુ તવામલમ યશઃ ગીત્વા સપર્યામ મહતીમ લભામહે. યસ્તામ જનૈષીદ વૃષમેશ દુર્જનઃ દિષ્ટ્યા હતસ્તે ભગવન્યથા મયઃ. વિધારિતા છંદ છે, વિધારિતા છંદ. 53માં શ્લોકમાં કયો છંદ હતો? કહેવાનું ભૂલી ગયો. કયો છંદ હતો? હા, અનુષ્ઠુપ, બરાબર છે. આ કયો વિધારિતા છંદ છે. હે ભગવાન, સભાસુ સત્રેષુ તવ અમલમ યશો ગીત્વા સપર્યામ મહતીમ લભામહે. પોતાની વાત કરે છે. આ દૈત્યનો ઉપદ્રવ ન હતો એ પહેલા અમારી શું સ્થિતિ હતી? સભાસુ સત્રેષુ તવ અમલમ યશો ગીત્વા. સત્ર યજ્ઞ,
ભગવાન જ્યારે મોટી સભાઓ થતી હોય, મળે યજ્ઞ યાગ આદિ થતા હોય ત્યારે અમલમ યશો ગીતવા, સાંજ પડે ત્યારે બીજું બધું કરવા કલ્ચરલ પ્રોગ્રામ હોય ને, દિવસના કાર્યમાંથી પરવારી એટલે સાંજે પછી સાંસ્કૃતિક કાર્યક્રમ હોય. આ પુરાણ કથાઓ એવી રીતે જ કહેવાતી હતી. આ બધા શુદ્ધ પૌરાણિક આવ્યા. નૈમિષારણ્યમાં આ બધા કેટલા હજારો 80,000 ઋષિઓ ભેગા થયેલા. દિવસ દરમિયાન તો યજ્ઞમાં એ લોકો અત્યંત વ્યસ્ત હોય. સાંજ પડે એટલે કંઈક અવકાશ મળે અને ત્યારે આ પૌરાણિક છે એક પુરાણની કથાઓ કરે. એટલે જ કહેવાય પુરાણો તો વેદ જેટલા જૂના છે ભાઈ, નવા નથી. વૈદિક કર્મ થતા ત્યારે આ પુરાણો કહેવાતા હતા. તેવી જ રીતે આ વૈતાલિક વગેરે છે એ સભાની અંદર ગાન કરે. એ શાનું ગાન કરે? ભગવાન નિર્મળ યશનું ગાન કરે. અમલમ સકલ મલ નિવર્તકમ. ભગવાન યશ કેવો છે? નિર્મળ એટલે બધા પ્રકારની મલિનતા દૂર કરનારો યશ. કઈ મલિનતા? મનની મલિનતા. આજ ભગવાન યશનું એક બહુ મહત્વ છે. ભગવાન યશના ગાનનું મહત્વ છે, કારણ કે એ મનની મલિનતા દૂર કરનારો છે. તો ભગવાન અમે જ્યારે આ પ્રકારે આ સભાઓમાં અને સત્રોમાં આપણા નિર્મળ યશનું જ્યારે ગાન કરતા હતા ત્યારે સપર્યામ મહતિમ લભામહે, ત્યારે અમને ઘણું સન્માન મળતું હતું, ઘણી પૂજા થતી હતી, ઘણા પુરસ્કારો મળતા હતા. આણે શું કર્યું? યસ્તામ વ્યનૈષિત વૃષમેશ દુર્જન. આણે શું? વ્યનૈષિત નિવારિતવાન એશ. આ દુષ્ટે એ બધું બંધ કરાવી દીધું. પૂજા પૂજા બંધ કરાવી દીધી. ટૂંકમાં અમને જે મળતું હતું બધું બંધ કરાવી દીધું. અત્યંતમ વૃષમ અત્યંતમ દુર્જન ત્વયા હતઃ એતદ્દિષ્ટયા ભદ્રમેવ જાતમ. ભગવાન આપે આ દુષ્ટનો વિનાશ કર્યો, એ ખરેખર કલ્યાણ થયું, ભદ્ર થયું. દૃષ્ટાંત યથા આમય. આમય એટલે વ્યાધિ. જે રીતે વ્યાધિ દૂર થવાથી શરીરનું કલ્યાણ થાય, તેવી રીતે આ જગતની અંદર વ્યાધિ સમાનતા દુષ્ટ એ દૂર કરીને આપણે જગતનું કલ્યાણ કર્યું છે. પછી આવે છે કિન્નરો આવે છે. કિન્નરા સુખ દુઃખમ ભગવદ ઉપકારમ ચ નિવેદયંત તદ અનુગ્રહમ પ્રાર્થયંતે. કિન્નરો પણ પોતાના સુખ દુઃખ છે એનું નિવેદન કરે છે, ભગવાન ઉપકાર કરો એનું નિવેદન કરે છે અને ભગવાન અનુગ્રહની પ્રાર્થના કરે છે. કહે છે વયમીશ કિન્નર ગણાસ્તવા વયમીશ કિન્નર ગણાસ્તવા વયમીશ કિન્નર ગણાસ્તવાનુગાહ દિતિજેન વિષ્ટિ મમુનાનુકારિતાઃ ભવતા હરે સવૃજનો વસાદિતઃ નરસિંહનાથ વિભવાય નો ભવ. મંજુલ ભાષણી છંદ. આમ સરખું લાગે, બધા જુદા છંદો છે. હે ઈશ વયમ કિન્નરગણાઃ તવાનુગાઃ. હે ઈશ, હે સર્વાંતર્યામી, આપ કોણ છો? ઈશ્વર છો, સર્વનિયંતા છો, અંતર્યામી છો, સર્વના અંતરમાં નિયમન કરનારા છો, માટે સર્વના અંતરની વાત જાણનારા છો. અંતેથી એવું કશું નથી જે આપને વિદિત ન હોય, આપ જાણો છો. હે ઈશ વયમ કિન્નર ગણા પ્રસિદ્ધા. દુનિયા અમને કિન્નર એ પ્રકારે કિન્નરગણ કિન્નરનો સમૂહ એ પ્રકારે જાણે છે. તવાનુગાહ તવા અનુચરાહ એવ. તો આપના અનુચરો છે એમ કે પોતાનું ઓળખાણ આપી. દિતિજેન વિષ્ટિમ અમુનાનુકારિતાઃ.
દિતિજ એટલે દિતિજનો પુત્ર દૈત્ય એને શું કર્યું? અમુના દિતિજેન વિષ્ટિમ અનુકારિતા. આ દૈત્ય શું કર્યું? અમને તો શ્રમિક બનાવી દીધા. કેવા શ્રમિક? કશા પૈસા આપ્યા વગરના. અમારી પાસે બધો શ્રમ કરાવે અને કોઈ પ્રકારનું અમને અર્થદાન ના કરે, કોઈ પ્રકારનું અમને પૈસા ના આપે. કહીએ વિષ્ટિમ અનુકારિતા, દ્રવ્યા દાનો વિના કાર્યમ કારિતા. ગુજરાતીમાં પણ એને માટે શબ્દ છે. ચલો આ લોકો આવી જાતના વેઠીઓ ભેટ કરાવે ને કશું આપે નહીં. આ દૈત્ય અમને વેઠિયા બનાવી દે. બધી વેઠ કરાવે અને કશું આપે નહીં. એવું જૂના જમાનામાં અંગ્રેજો કરે, પેલા બધા જમીનદારો બધા કરે બધું. ખેડૂતો વેઠિયા એવું કરાવે એમ પાસે. ભવતા હરે સ વૃજિન અવસાદિત. હે હરિ અનુચર આરતી હર. અહીંયા હરિનો અનુચરોની પીડાનું હરણ કરનાર. વૃજિન એટલે પાપાત્મા. ભવતા અવસાદિત નાશિત. ભગવાન આપે દુષ્ટનો પાપાત્માનો નાશ કર્યો. નરસિંહનાથ વિભાવાયનો ભવ. હે નરસિંહ, હે અચિંત્ય મહિમા ધરાવનાર ભગવાન નો વિભવાય. અમારામાં વિભવ એટલે અમારા સુખની વૃદ્ધિ કરનારા બનો. આ પ્રકારે કિન્નરોએ નિવેદન કર્યું. છેલ્લા આવે છે વિષ્ણુના ભગવાનના પાર્ષદો. છેલ્લા આવે છે ભગવત પાર્ષદાસ્તુ સ્વામિનો અગ્રે સેવકૈ યથાવૃત્તમેવ યથા કથંચિત વક્તવ્ય ન અધિકમ. ભગવાનના પાર્ષદો હોય ને એ કોઈ આડી એવી જરાય વાત ન કરે. એનું શું કાર્ય છે? જે થઈ ગયું છે એનું નિવેદન ભગવાન સમક્ષ કરે, વધારે નહીં. આ આપણને પેલું એવું કશું જ નહીં. પાર્ષદોથી બધું ના થાય. પાર્ષદો માત્ર એ થઈ ગયું છે એનું નિવેદન કરે. એટલે ભગવાન વિષ્ણુના પાર્ષદો છે એ જ પ્રકારે સેવકે યથાવૃત્તમેવ. સેવકે શું કરવું છે? જે બની ગયું છે એનું એ પ્રકારે વક્તવ્ય કરવું જોઈએ, કહેવું જોઈએ. ન અધિકમ. એટલે સેવક એમ નહીં કહેતા આપ આમ કરો, એવું સેવકે ના કહેવાનું હોય. આવું એટલે સેવક એવું કહેશે આમ કરો એવું ના કહેવાનું હોય. આ થયું છે આ પ્રકારની પરિસ્થિતિ એવું કહેવાનું હોય. પછી સ્વામી નક્કી કરે કે શું કરવાનું ને શું નહીં કરવાનું. એટલે કહે છે કર્તવ્યમ તું સ્વેચ્છા કરીષ્યસી. ભગવાન આપને અમારે બીજું કંઈ કહેવાનું નથી. જે થયું છે જેમ કહીએ છીએ જે કરવાનું તો આપ કરશો જ, મને ખાતરી છે. તેથી યથાવૃત્તમેવ આહુ. માત્ર થઈ ગયું છે એનું જ નિવેદન કરે છે આ વિષ્ણુ ભગવાનના પાર્ષદો. આ તો પ્રહર્ષિણી છંદ છે એટલે મેં તો અદ્યૈતદ્ધરિ નર રૂપમદ્ભુતમ તે દુષ્ટમ ન શરણદ સર્વલોક શર્મા સોયમ તે વિધિકર ઈશ વિપ્રશસ્ત તસ્યેદમ નિધનમનુગ્રહાય વિદ્મઃ અદ્ય એતદ હરિનર રૂપમ અદ્ભુતમ તે દૃષ્ટમ નઃ શરણદ સર્વલોક શર્મ. હે શરણદ, ભગવાન કહે છે હે આશ્રયપ્રદ, શરણ પ્રદાન કરનાર, આશ્રય પ્રદાન કરનાર ભગવાન. બીજું સંબોધન સર્વલોક શર્મ, એ પણ ભગવાનનું સંબોધન છે. સર્વેશામ, શર્મ એટલે સુખ. સર્વેશામ લોકાનામ સર્વ સુખાવહ. ભગવાન
સમગ્ર લોક માટે સુખ પ્રદાન કરનારા હે ભગવાન, તો આશ્રિતોને શરણ આપનારા, સર્વલોકને સુખ પ્રદાન કરનારા. એતત હરિનર રૂપમ અદ્ભુતમ તે ન દુષ્ટમ અદ્ય. અમે તો પહેલી જ વાર જોયું ભગવાન આપનું આજે અદ્ભુત આ નૃસિંહ રૂપ છે, એમાં આજે જ જોયું. પાર્ષદોએ જોયું નથી, કોઈ જોયું નથી, બ્રહ્માજી કશાને કોઈ જોયું જ નથી. આ તો બ્રહ્માજીની સૃષ્ટિનો અંતર્ગત જ નથી ને. એટલે કહે છે અદ્ભુતમ અવિતર્ક્યમ, આપણું અત્યંત અદ્ભુત આ નૃસિંહ રૂપ છે. વિતર્ક એટલે કોઈ તર્કની મર્યાદામાં આવી ના શકે, તર્કની મર્યાદા પડ્યું ભગવાન. આજે જ અમે આપનું આવું અદ્ભુત રૂપ જોયું. સોયમ તે વિધિકર ઈશ વિપ્રશસ્ત. હે ઈશ, હે સ્વામી, સ્વયં દૈત્ય વિધિકર. ભગવાન આ કોણ છે તો આપ જાણો છો, છતાં અમે આપના ધ્યાન પર લાવીએ છીએ. આ તો આપનો કિંકર છે. આજે મરી ગયો ને જેને મારી નાખવામાં આવ્યો એ કોણ છે? વિધિકર. વિધિકર એટલે વિધિ એટલે શું? આજ્ઞા. આજ્ઞાનું પાલન કરનાર આપનો આ તો કિંકર છે. કેમ ન કરો? આપનો સેવક છે. તો શું થયું? વિપ્ર શબ્દ વિપ્રહી શબ્દ. આ સનકાદિ વિપ્રો જયારે એને શાપ આપ્યો ત્યારે દૈત્યો જાત. આ દૈત્ય જન્મેલો છે, પણ કોણ છે? મૂળ તો આપનો સેવક છે. અને સનકાદિક આ ઋષિઓનો કે મુનિઓનો શાપને કારણે એ બિચારો દૈત્યપણાને પામેલો છે. એટલે ભગવાન તસ્યદમ નિધનમ અનુગ્રહાય વિદ્મહ. મળે ભગવાન આપે જેનું નિધન કર્યું, વધ કર્યો, એ તો વાસ્તવમાં આપના એના પર અનુગ્રહ જ કર્યો છે. ભગવાને અનુગ્રહ કર્યો. શાપ મુક્ત્યા સ્વલોક પ્રાપ્ત ત્વયા કૃત. અંતેથી શાપમાંથી એને મુક્ત કરીને આપના લોકની પ્રાપ્તિ કરવા માટે એનો આ વધ કર્યો છે. આપે એના પર અનુગ્રહ કર્યો છે. અહીં પણ કહે છે કે ત્રિજન્મસુ એક જન્મ સમાપ્તે. આ તો શાપ મળેલો, એને 3 જન્મ લેવાના હતા. એક જન્મની સમાપ્તિ આપે કરી આપી, એટલું તેને છૂટો કર્યો. યથા યોજન ગંતુ એક ક્રોશ ગમનેનાપી ગમ્ય માર્ગસ્ય ન્યૂનત્વે સતી કિંચિત સુખમ ભવતી. એક યોજન જવું હોય આપણે દૂર, ચાલો ભાઈ એક કોષ તો પૂરો થયો, એટલે હવે જે એટલું તો ઓછું થયું ને. તેવી રીતે આ દૈત્ય આપના સેવકે 3 જન્મ લેવાના હતા, તો એક જન્મ પૂરો થયો અને એ રીતે સુખનું કારણ બન્યું. એને જે યાત્રા કરવાની હતી એમાંથી એક અંશ તો પૂરો થઈ ગયો અને તે રીતે આપે એને સુખ પ્રદાન કર્યું છે. વિપ્રશસ્તવૈદમ તસ્યૈદમ નિધનમ અનુગ્રહાય વિદ્મહ. તો આનું જે નિધન છે વાસ્તવમાં એના પર અનુગ્રહ કરવા માટે છે, એવું અમે તો જોઈએ છીએ. મારે જે બન્યું છે એનું નિવેદન કર્યું. શું કરવાનું શું નહીં કરવાનું એ અમારે કહેવાનું નથી. આગળનો એક શ્લોક છે ને, 55નો શ્લોક જે હતો ને, એમાં 3 સંબોધન કરેલા છે. બીજી પંક્તિમાં ભવતા હરેશ વૃજનો વસાદિતો નરસિંહ નાથ વિભવાયનો ભવ. એક સંબોધન છે હરે, બીજું સંબોધન છે નરસિંહ, ત્રીજું સંબોધન છે નાથ. બરાબર. હરે નરસિંહ નાથ. ના, એની પહેલા એક બીજું સંબોધન હતું પાછું. કયું? ઈશ. હા, બરાબર છે. વયમ ઈશ. ઈશ હરે નરસિંહ નાથ. એક શ્લોકમાં 4 સંબોધન કર્યા. સંબોધની ચતુષ્ટયમ અત્યાહ્લાદેન ઉક્તમ. કિંકરો અત્યંત ખુશ થઈ ગયા છે માટે ભગવાનને આ 4 નામથી સંબોધન કરે છે. શું પહેલા કહ્યું? ઈશ, સર્વ સમર્થ હે ભગવાન, આપ ઈશ છો, સર્વ સમર્થ છો. પછી કોણ છો? આપ હરિ છો, સર્વ દુઃખ હર્તૃ, તો બધા દુઃખનું હરણ કરનારા છો. ભગવાન આપ નરસિંહ છો, એટલે ભક્ત પ્રજ્ઞા પાલક.
ભક્તની જે પ્રતિજ્ઞા છે આ એનું પાલન કરનારા છો. ભક્તિની પ્રતિજ્ઞાનું ભગવાન પાલન કરે. ભક્ત જે પ્રતિજ્ઞા લીધી હોય જેમ ભીષ્મ પિતાનું પાલન ભગવાન કરે. ભક્ત પ્રતિજ્ઞા પાલક, ભક્તની પ્રતિજ્ઞાનું પાલન કરનાર છો. અને વડે કોણ છે? નાથ સર્વેશ્વર. તો આપ તો સર્વેશ્વર છો. તો અસ્મદ્વિદ દીન દુઃખ હરણમ ઉચિત. અમે તો અત્યંત દીન છે, દુઃખી છે, અમારું દુઃખ દૂર કરવું હોય આપણા માટે અત્યંત ઉચિત છે. એ પ્રકારે ત્યાં ભવતા હરેશ વૃજિન. આમ વૃજિનો અર્થ પાપ થાય. અહીંયા આગળ તો બહુ એટલે કહ્યું કે વૃજિનમ પાપમ તદ્વાન વૃજિન. વૃજિનવાન વૃજિન એવું થયું. એટલે હર્ષ હર્ષ આદ્યચ તો યચ પ્રત્યે લાગ્યો એમ કરીને વૃજિન એટલે પાપી, પાપવાન પાપી. પાપનો અર્થ પણ એવો જ થાય છે, પાપ ધરાવનાર પાપી. આ રીતે બધા દેવતાઓએ પોતાની સ્તુતિ સમાપ્ત કરી ભગવાન નૃસિંહની. પછી આવશે પ્રહલાદ સ્તુતિ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રયવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ્ તેને બ્રહ્મહૃદાય આदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वायुर्मृदा यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्री गुरुभ्यो नमः. हरि ओम.